મિત્રો આજે જે ઘટના ઘટીને તેણે દેશની સૌથી મોટી અદાલત એવા સુપ્રીમ કોર્ટના અંદરની જેને મર્યાદા તોડી નાખી યાર. એક વકીલે સુપ્રીમ કોર્ટના CJI BR ગવઈ સર ઉપર જઈને જૂતા ફેંકવાની કોશિશ કરી. હવે મિત્રો આ ઘટના ત્યારે ઘટી ત્યારે એક કેસ ઉપર સુનાવણી ચાલી રહી હતી અને રાકેશ કિશોર નામના એક વકીલ છે એ એમની ડેસ્ક સુધી પહોંચી જાય છે, શૂઝ ઉતારીને ફેંકવાની કોશિશ જ કરે છે ને ત્યાં સુધી તો મિત્રો આજુબાજુ જે સુરક્ષા કર્મીઓ હોય છે એ એમને પકડી લે છે ને શૂઝ ફેંકવા નથી દેતા અને એમને ખેંચીને બહાર લઈ જાય છે. હવે જાતા જાતા એ કહે છે કે ભાઈ સનાતનનો અપમાન છે, હવે હિન્દુસ્તાન સહન નહીં કરે ને આ શબ્દો બોલતા બોલતા એ બહાર જતા હોય છે. પરંતુ મિત્રો આ ઘટના સમયે છે ને BR ગવઈ સર છે ને એક પણ શબ્દ ન બોલ્યો. તેમણે કીધું કે યાર આનાથી હું પ્રભાવિત નથી થયો અને તમે પણ પ્રભાવિત ન થાઓ, કેસની સુનાવણી છે એને ચાલુ જ રાખો. એટલે યાર બિચારા એકદમ તેઓ શાંત રહ્યા. અને હવે એમ કહેવાય છે કે આ ઘટના એટલા માટે ઘટી ક્યારે અગાઉ જ્યારે ખજુરાહોના મંદિર ઉપર જે ટિપ્પણી આપી હતી અને તે સમયે સોશિયલ મીડિયા ઉપર એટલા બધા ભડકાઉ ભાષણો આપવામાં આવ્યા હતા, એના વિરોધમાં મિત્રો આ ઘટના ઘટી છે. યાર ખરેખર જે ખોટી છે યાર. વકીલો પણ કીધું કે આના ઉપર કાર્યવાહી થવી જ જોઈએ. આ ખરેખર કોર્ટનો અપમાન જ કહેવાય મિત્રો. કોર્ટ અને સંવિધાન એનું આપણે હંમેશા યાર સન્માન કરવું જોઈએ યાર. આનાથી તો આપણને ન્યાય મળે યાર.